ભારતના પહલગામમાં બાઈસારન ઘાટીમાં જે આતંકવાદી હુમલો થયો છે તે બતાવે છે કે પાકિસ્તાન પોતાના ત્યાં ભૂખમરો હોવા છતાં હજુ નથી સુધર્યું. એટલું જ નહીં, 2019માં પુલવામામાં થયેલ હુમલા પછી ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ પછી તેના પડોશી દેશ અફઘાનિસ્તાન અને ઈરાને પણ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરેલી છે. તો તમે સમજી શકો છો કે પાકિસ્તાન કેટલું નબળું પડી ચૂક્યું છે. હવે પાકિસ્તાની સેના અને સરકારમાં તેના નાગરિકોને કોઈ જ શ્રદ્ધા નથી રહી. માટે હવે એમણે આતંકવાદનો સહારો લીધો છે. તો આપણે આ વિડીયોમાં સમજીશું કે કઈ રીતે પાકિસ્તાન સમય સાથે તેના મજબૂત સાથીઓ જેમ કે અમેરિકા, ચાઇના, ખાડી દેશોનો વિશ્વાસ ગુમાવતું ગયું. આખરે હવે પાકિસ્તાન વૈશ્વિક મંચ પર એકલું પડી ગયું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પાકિસ્તાન, જેના સ્થાપક છે મોહમ્મદ અલી જિન્ના. પાકિસ્તાનની સ્થાપના એ ધર્મના આધારે થઈ છે. જેમ જેમ સમય આગળ વધતો ગયો, પાકિસ્તાન અમેરિકાનું સમગ્ર એશિયામાં ખાસ બની ગયું. એ જ કારણ છે કે 1970ના દાયકામાં ચાઇના, અમેરિકા અને પાકિસ્તાનની ધરી અસ્તિત્વમાં આવી. તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રિચાર્ડ નિક્સનના સલાહકાર હેનરી કિસિંજર તે વખતે એક પ્રાઇવેટ પ્લેનમાં બેસીને પાકિસ્તાનથી ચાઇના ગયા હતા. આટલું જ નહીં, જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 2001માં આક્રમણ કર્યું ત્યારે પાકિસ્તાન અમેરિકા માટે જરૂરી બની ગયું હતું. અમેરિકાએ પાકિસ્તાનના જેકોબાબાદ અને શમ્સી બેઝનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં ઘણા ઓપરેશન પૂરા કરવા માટે કર્યો હતો. જો કે 2021માં જેવું જ યુએસ એટલે કે અમેરિકા અફઘાનિસ્તાનથી બહાર નીકળ્યું, આ પછી અમેરિકા કોઈ જ પ્રકારની આર્થિક રાહત પાકિસ્તાનને આપવા તૈયાર નથી. તેનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાનને હંમેશાથી પોલિટિકલ ઇસ્લામની નિકાસ કરી છે, એટલે કે આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે. એનો સૌથી મોટો સબૂત એ છે કે અમેરિકાનો 9/11 હુમલાનો આયોજક ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો હતો. વાત કરીએ પશ્ચિમ એશિયાના દેશ સાઉદી અરેબિયા અને યુએઈની, તો તેમણે પણ પાકિસ્તાનને આર્થિક રાહત આપવાની બહુ ઓછી કરી દીધી છે. તેનું એક કારણ એ છે કે સાઉદી અરેબિયા અને યુએઈના પૈસાનું પાકિસ્તાને બહુ મોટું રિટર્ન નથી આપ્યું. આપણો પડોશી દેશ ચાઇના, જેણે બેલ્ટ એન્ડ રોડ યોજના અંતર્ગત પાકિસ્તાનને કરોડો ડોલર આપ્યા છે, પરંતુ હવે તે પણ પાકિસ્તાનથી નારાજ ચાલી રહ્યું છે, કેમ કે પાકિસ્તાનમાં જબરજસ્ત ભ્રષ્ટાચારે માજા મૂકી છે. સાથે જ હમણાં નજીકના વર્ષોમાં તો ચાઇનીઝ એન્જિનિયરોની બલુચ આતંકીઓ દ્વારા હત્યા કરી દેવાઈ છે. માટે પાકિસ્તાન અને ચાઇનાના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાન, કે જ્યાંથી 2021માં અમેરિકાના ગયા પછી ફરી એકવાર તાલિબાન સત્તામાં આવ્યું છે. પાકિસ્તાનને એમ હતું કે અફઘાનિસ્તાન તેના ક્લાયન્ટ સ્ટેટની જેમ વર્તશે, પરંતુ હવે પાકિસ્તાન પર થોડાક સમય પહેલા જ અફઘાનિસ્તાનની નવી તાલિબાન સરકાર દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ પરથી તમે જાણી શકો છો કે પાકિસ્તાન કેટલું નબળું પડી ચૂક્યું છે. વાત ઈરાનની, તો ઈરાનના સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં થોડાક સમય પહેલા પાકિસ્તાની મજૂરોની હત્યા કરાઈ હતી. સાથે જ ઈરાને થોડાક સમય પહેલા પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આમ પાકિસ્તાન હવે સતત નબળું પડી રહ્યું છે. અને જો આ સંજોગોમાં ભારત ફરી એકવાર સ્ટ્રાઇક કરે છે, તો તમે સમજી શકો છો કે પાકિસ્તાનની જે રાષ્ટ્રીય સુરક્ષા છે તે કેટલી હદે સંવેદનશીલ બની ચૂકી છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો, અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.